રાજ્યની પોલીસ ભરતી પ્રક્રિયા અંગે પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ ગંભીર આક્ષેપો કર્યા છે। તેમના જણાવ્યા મુજબ 2019 અને 2025માં ઊંચાઈ કસોટીમાં પાસ થયેલા ઈડબ્લ્યુએસ પાટીદાર ઉમેદવારોને 2026ની દોડ પરીક્ષા પાસ કર્યા બાદ ફરી ઊંચાઈને આધારે નપાસ જાહેર કરવામાં આવ્યા છે। તેઓએ તેમને નિયમ વિરોધી અને ભેદભાવપૂર્ણ ગણાવ્યું છે। લેખિતમાં 9 અરજીઓ મળ્યાનો દાવો કરીને તેમણે કહ્યું કે કેટલીક જગ્યાએ જાતિ અંગે અપમાનજનક ટિપ્પણીઓ પણ થઈ છે। આ મુદ્દે રાજ્યના ગૃહમંત્રી સમક્ષ રજૂઆત કરાશે અને ન્યાય ન મળ્યો તો વિરોધની ચેતવણી અપાઈ છે। ગુજરાત સરકારની પોલીસ ભરતી બોર્ડની અંદર પાટીદાર સમાજના ઈડબ્લ્યુએસ ઉમેદવારોને અન્યાય થવાની પ્રક્રિયાઓ અમારી સામે આવી છે। ખાસ કરીને જાતિ વિષયક શબ્દો બોલીને પાટીદાર સમાજને નોકરીની ક્યાં જરૂરિયાત છે એવા શબ્દો વાપરીને ગાંધીનગર અને અન્ય કેન્દ્રોમાં ઉમેદવારોને 2019 અને 2025ના ઊંચાઈ વિભાગ વિષયમાં પાસ થયેલા ઉમેદવારો રનિંગમાં પાસ થયેલા ઉમેદવારોને 2026ની રનિંગ પાસ કર્યા પછી ઉમેદવારોને ઊંચાઈમાં નાપાસ કરવામાં આવ્યા છે। એટલે આ બાબતે અમે તંત્રને રજૂઆત કરી છે। સાથે સાથે એ જે જાતિ વિષયક ટિપ્પણીઓ થઈ રહી છે તેને લઈને પણ અમે માન્ય ગૃહમંત્રીશ્રીને રજૂઆત કરવાના છીએ। ખાસ જે વિદ્યાર્થીઓને આ બાબતની ક્યાંય તકલીફ પડી રહી હોય તો અમારો સંપર્ક કરે, કારણ કે વિદ્યાર્થીની ઊંચાઈ ક્યારેય પણ ઓછી થતી નથી, એ વધવાનો શક્યતાઓ હોય છે। એ કુદરતી પ્રક્રિયા છે। એટલે એકવાર જે વિદ્યાર્થી ઊંચાઈમાં પાસ થાય છે, 2 વાર પાસ થાય છે, એને ત્રીજી વખત કાઢી નાખવાનું જે ષડયંત્ર ચાલી રહ્યું છે તેને અમે ક્યારેય ચલાવીશું નહીં। પોલીસ ભરતી બોર્ડને પણ અમે લેખિતમાં રજૂઆત કરી છે અને માન્ય ગૃહમંત્રીશ્રીને રજૂઆત કર્યા પછીની આગળની કાર્યવાહી કરવામાં આવશે।